દરેક વ્યક્તિએ મહિનામાં એકવાર, દર મહિને એકવાર આવે છે એનું નામ શિવ રાત્રિ, અને વર્ષમાં એકવાર આવે એનું નામ મહાશિવરાત્રિ. દરેકના ઘરમાં શિવરાત્રિનું વ્રત થવું જોઈએ. ગામ હોય તો ગામમાં મહિલા મંડળ હોય તો શિવરાત્રિના દિવસે ભગવાન શિવના ભજન થવા જોઈએ. શિવરાત્રિના દિવસે ખોટું બોલવું જોઈએ. જોજો કેટલા નિયમ છે બધા પાળજો. શિવરાત્રિના દિવસે ફલાહાર કરવાનો. શું કરવાનું? શિવરાત્રિના દિવસે તમારે જાતે હાર બનાવીને મહાદેવ માટે લઈ જવાનો. જાતે બનાવવાના. તમારે પુષ્પની માલા લઈ જવાની. શિવરાત્રિના દિવસે ફલાહાર કરવાનો. અને કેવું ફલાહાર? એક ફળ, આખો દિવસ દરમિયાન એક ફળ મુઠ્ઠીમાં રહી જાય એટલું ફળ ખાવાનું. પછી 20 કિલોનું તરબૂચ આખો દાડો ની ચાલુ રાખવાનું. હા, હમણાં તો પાછો હાપુસનો સમય હમણાં તો, અને એમાં પણ અમારી વલસાડી હાપુસ. શિવરાત્રિના દિવસે ભગવાનના સાનિધ્યમાં મારી માતા બહેનો જાગરણ કરવાનું. શું કરવાનું? જાગરણ. શિવરાત્રિ મહાદેવને અતિ પુરાણી રાત્રિ, અને હિન્દુ ધર્મનો કોઈ સૌથી પૌરાણિક તહેવાર હોય ને તો એ શિવરાત્રિ છે. રક્ષાબંધન પછી આવી, હોળી પછી આવી, મકર સંક્રાંતિ પછી આવી, દિવાળી પછી આવી, અરે નવરાત્રિ પણ પછી આવી, પણ સૌથી શ્રેષ્ઠ પૌરાણિક રાત્રિ હોય તેનું નામ શિવ. તમારા ઘરમાં શિવલિંગ હોય અથવા શિવાલયમાં જઈને ભજન કરવાનું. જે શિવરાત્રિ કરે છે એ મારો મહાદેવને બહુ વાલો છે. ધન્ય શિવરાત્રિ. જે શિવરાત્રિ કરે છે એ મારા મહાદેવને વાલો છે. તો આવો બે હાથ ઉપર કરી એક સાથે. ધન્ય શિવરાત્રિ, શિવરાત્રિ કરીએ તો કૈલાસ પામીએ. ધન્ય શિવરાત્રિ, શિવરાત્રિ કરીએ તો શિવજીને પામીએ. ધન્ય શિવરાત્રિ. જરા હાથ ઉપર બધાના. શિવરાત્રિ કરીએ. 11 સ્પર્ધા ગીત અમે બનાવ્યું છે. ધન્ય શિવરાત્રિ, શિવરાત્રિ કરીએ તો શિવજીને પામીએ. છેલ્લે સુધી હાથ ઉપર, હાથ ઉપર, હાથ ઉપર, આંખ બંધ, હાથ ઉપર. આંખ બંધ કરીને મારો મહાદેવ દેખાવો જોઈએ. ભાઈઓ, યુવાનો બધાના હાથ ઉપર. महादेव को याद कीजिए. हर हर. કનૈયાની વાંસળી વાગી રહી છે અઠવામાં. બધાના હાથ ઉપર છેલ્લે સુધી. હરિ બોલ. શિવરાત્રિના વ્રત કરવા છે મારે. શિવરાત્રિનું વ્રત કરવું છે મારે. શિવરાત્રિનું વ્રત કરવું છે મારે. શિવરાત્રિનું વ્રત કરવું છે મારે. ધ્યાન શિવજીનું ધરવું છે મારે. ધ્યાન શિવજીનું ધરવું છે. એ મારે કૈલાસે મારે કૈલાસે જઈ વસવું છે. શિવરાત્રિ, શિવરાત્રિ કરીએ તો શિવજીને પામીએ. ધન્ય શિવરાત્રિ, શિવરાત્રિ કરીએ તો શિવજીને પામીએ. છેલ્લે જેણે 5 પદાર્થ સેવ્યા છે, બે હાથ ઉપર એક સાથે. જરા હાથ ઉપર જોઈએ. હાથ ઉપર. શિવરાત્રિના વ્રત કીધા છે. જેણે શિવરાત્રિના વ્રત કીધા છે. જેણે શિવરાત્રિના વ્રત
પદાર્થ સેવ્યા છે. એને શિવે પોતાના કરી લીધા છે. એને શિવે પોતાના કરી લીધા છે. ધન શિવરાત્રી કરીએ તો શિવજીને પામીએ. ધન મહાદેવ શિવરાત્રી કરીએ તો શિવજીને પામીએ. જેણે 5 પદાર્થ સેવ્યા છે. 5 પદાર્થ કયા? પહેલું દરરોજ શિવલિંગ દર્શન, બીજું શિવરાત્રી, ત્રીજું બીલીપત્ર, ચોથું ભસ્મનો ચાંદલો અને 5મું રુદ્રાક્ષ. જેણે 5 પદાર્થ સેવ્યા છે એને મહાદેવે પોતાના કરી લીધા છે. એટલે ગાયું એ જેને 5 પદાર્થ સેવ્યા છે. એને 5 પદાર્થ સેવ્યા છે. એ જેને 5 પદાર્થ સેવ્યા છે. એને 5 પદાર્થ સેવ્યા છે. એને શિવે પોતાના કરી લીધા 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 છે. એ જેણે 5 પદાર્થ સેવ્યા છે. એને 5 પદાર્થ સેવ્યા છે. એને શિવે પોતાના કરી લીધા છે. એને શિવે પોતાના કરી લીધા છે. ધન શિવરાત્રી કરીએ તો શિવજીને પામીએ. ધન્ય શિવરાત્રી શિવરાત્રી કરીએ તો શિવજીને પામીએ. ધન શિવરાત્રી કરીએ તો શિવજીને પામીએ. ધન શિવરાત્રી કરીએ તો શિવજીને પામીએ. શિવરાત્રી કરીએ તો શિવજીને પામીએ. ધન શિવરાત્રી કરીએ તો શિવજીને પામીએ. શિવરાત્રી કરીએ તો શિવજીને પામીએ.